આ અષ્ટપાહુડ નામનું અધ્યાત્મશાસ્ત્ર છે. આચાર્ય ભગવાન ત્રીજું પાહુડ ચારિત્ર પાહુડની રચના કરી છે. ચારિત્ર પાહુડમાં ચારિત્ર બે પ્રકારનું બતાવ્યું છે. સમ્યક ચરણ ચારિત્ર અને સંયમ ચરણ ચારિત્ર. સંયમ ચરણ ચારિત્ર બે પ્રકારનું છે. સાગાર સંયમ ચરણ ચારિત્ર અને નિરાગાર સંયમ ચરણ ચારિત્ર. સમ્યક ચરણ ચારિત્ર એ ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને હોય છે. એ પણ મોક્ષ માર્ગમાં છે. સાગાર સંયમ ચારિત્ર પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવકને છે. એ પણ મોક્ષ માર્ગમાં છે. અને નિરાગાર નિરાગાર સંયમ ચરણ ચારિત્ર મુનિઓને છે. એ પણ મોક્ષ માર્ગમાં છે. એમાંથી અત્યારે સાગાર સંયમ ચરણ ચારિત્ર ગાથા 23 ચાલે છે. 23માં પ્રશ્ન ઉત્પન્ન કર્યો છે કે 12 પ્રકારના વ્રત કયા અને ત્યાર પછી 11 પ્રકારની પડીમાં કહી. એ 11 પડીમામાં પ્રથમ દર્શન પડીમાં કહી. તો દર્શન પડીમાવાળા જીવને વ્રત અતિચાર દોષ રહિત હોય છે કે નહીં? તો ત્યાં ઉત્તર આપ્યો હતો કે દર્શન પડીમાવાળાના વ્રત અતિચાર દોષ સહિત છે. પણ જ્યારે દર્શન પડીમાવાળો શ્રાવક વ્રત પડીમા ધારણ કરશે ત્યારે અતિચાર દોષથી રહિત થશે. પછી એમ કહ્યું કે દર્શન પ્રતિમાનો ધારક 5 ઉદંબર ફળ, મધ, માંસ અને મદિરા એ 8નો તો દર્શન પ્રતિમા ધારકને પણ ત્યાગ હોય છે. આવા 8 મૂળ ગુણ પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક પ્રથમ પડીમાં પ્રથમ પ્રતિમા જેમને નિયમપૂર્વક ધારણ કરી છે, એટલે કે દર્શન પ્રતિમાનો ધારક છે, એને પણ 8 પ્રકારના મૂળ ગુણનું પાલન હોય છે. 8 મૂળ ગુણમાં 5 ઉદંબર ફળ,
ઉંદમર ફળ એટલે જે ફળમાંથી દૂધ નીકળે, એમાં ત્રસ્તીઓની હિંસા છે. મધ એક ટીપામાં 7 ગામમાં સમાય એટલા જીવો, ત્રસ્તીઓ એની હિંસા છે. માંસ 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય પંચેન્દ્રિય જીવોને એના શરીરમાં માંસ હોય છે. એ જીવો મરણ પામતા એના માંસને હાથ અડાડવામાં આવે તો એ માંસમાં અંતમુહૂર્ત કાળમાં તો એ માંસના રંગના જ અસંખ્ય ત્રસ્તીઓની ઉત્પત્તિ થાય છે. એ માંસનો સ્પર્શ કરતા એ અસંખ્ય ત્રસ્તીઓની તો એમ જ હિંસા થાય છે. મદિરા પીવાથી જીવ વિવેક ગુમાવે છે અને વિવેક ગુમાવવાથી અનેક પ્રકારના દોષોને એ ઉત્પન્ન કરવાનું કારણ બને છે. તો દર્શન પ્રતિમાનો ધારક ભલે એને વ્રત પ્રતિમા હજુ ધારણ નથી કરી તો પણ 8 મૂળ ગુણ એનું પાલન એમને હોય છે. આટલો વિષય આપણો ચાલ્યો છે. હવે આગળ 8 મૂળ ગુણ માટે કહે છે કે કોઈ ગ્રંથોમાં 8 મૂળ ગુણ એટલે 5 અણુવ્રત લીધા છે. અહિંસા અણુવ્રત, અચૌર્ય અણુવ્રત, સત્ય અણુવ્રત, બ્રહ્મચર્ય અણુવ્રત અને અપરિગ્રહ અણુવ્રત. 5 અણુવ્રત અને 3 મધ, માંસ અને મધુ. મધ, માંસ અને મદિરા. તો 5 અણુવ્રત અને આ 3 અભક્ષ એનો ત્યાગ કરે તે 8 મૂળ ગુણ છે. તો 8 મૂળ ગુણની વ્યાખ્યા 2 પ્રકારે અલગ અલગ શાસ્ત્રોમાં કરવામાં આવે છે. પહેલી વ્યાખ્યા કરી એમાં 8 મૂળ ગુણ એટલે 5 ઉદંબર ફળ, મધ, માંસ અને મદિરા. અન્ય પ્રકારે જ્યાં શાસ્ત્રોમાં જ્ઞાનીઓએ વર્ણન કર્યું ત્યાં 5 અણુવ્રત લીધા અને મધ, માંસ, મદિરા લીધા. હવે એમ કહે છે કે આ 2 પ્રકારની વાત તમે શાસ્ત્રોના આધારે જોવામાં આવે તો પણ આમાં વિરોધ નથી. વિરોધ કેમ નથી? તો કે વિવિક્ષા એટલે અપેક્ષાઓ જુદી જુદી લીધી છે. 5 ઉદંબર ફળ છે એમાં તો ત્રસ્તીઓની હિંસા છે. તો શ્રાવકને તો અણુવ્રતમાં અહિંસા અણુવ્રતનું પાલન કરવાનું છે.
અને અહિંસા અણુવ્રતનું પાલન કરે તો એને ત્રસ્ત જીવોની હિંસા તો હોવી ન જોઈએ. તો ઉદંબર ફળમાં પણ ત્રસ્ત જીવોની હિંસા તો છે. એટલે ઉદંબર ફળનો ત્યાગ કર્યો એમ કહ્યું એમાં પણ અવ્યક્તપણે અહિંસા અણુવ્રતની વાત સમાઈ જાય છે. માટે બંને પ્રકારનું વર્ણન એ યથાર્થ વર્ણન છે. હવે કે છે શ્રાવક હોય તો કોઈ દેવાદિકના નિમિત્તે ઔષધાદિના નિમિત્તે વગર કારણથી સ્પષ્ટ દેખાતા ત્રસ્ત જીવોનો ઘાત ન કરે. દાખલા તરીકે આયુર્વેદિક દવા લેવા જાઓ તો ઘણી બધી આયુર્વેદની દવાઓ મધની અંદર લેવાય છે. અહીંયા ઔષધ શબ્દ છે ને, તો શરીરનો કોઈ રોગ મટાડવા માટે જેમાં ત્રસ્ત જીવની હિંસા હોય એવી ઔષધિ પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક કે જે અણુવ્રતનો પાલક છે તો આવી દેખીતી ત્રસ્ત જીવોની ઘાત દર્શન પ્રતિમાધારી હોય તો પણ કરતો નથી. કારણ કે એમાં અહિંસા અણુવ્રત માટે લીધેલી પ્રતિજ્ઞા એનો ભંગ થાય છે. શ્રાવક પણ ચાલ્યું જાય. હવે કે છે 7 વ્યસન ત્યાગમાં જૂઠું બોલવું, ચોરી કરવી, તો જૂઠ, ચોરી અને પરસ્ત્રી ત્યાગ સ્થૂળ જૂઠ બોલવું, સ્થૂળ વસ્તુઓની ચોરી કરવી, પર સ્ત્રીનો સંગ, તો કે અણુવ્રત ધારીને જૂઠ, ચોરી કે પર સ્ત્રીનો સંગ હોતો નથી. અન્ય વ્યસનોમાં ત્યાગમાં અન્યાય, કોઈને અન્યાય કરવો. ચોરી એટલે શું કે ગૃહસ્થ હોય ને વેપારી હોય તો કોઈ વ્યક્તિ વસ્તુ લેવા આવે તો તોલ માપમાં ખોટું ન કરે, હિસાબના આંકડા અભણ માણસ હોય તો ખોટા મૂકીને પૈસા ન દે.
તો કહે છે કે અન્ય વ્યસનોના ત્યાગમાં અન્યાય કરવો, પરધન અને પરસ્ત્રીનું ગ્રહણ નથી, તેમાં અતિલોભના ત્યાગથી પરિગ્રહનું ઘટાડવું આવ્યું. આ પ્રમાણે 5 અણુવ્રત આવે છે, તેમને વ્રતાદિ પ્રતિમાના અતિચાર ટળતા નથી. શું કીધું? દર્શન પ્રતિમાનો ધારક છે, તો એને હજી અતિચાર દોષ ટળ્યા નથી. ટળશે ક્યારે? વ્રત પ્રતિમા ધારણ કરશે ત્યારે. તેમ છતાં દર્શન પ્રતિમા ધારક પણ અણુવ્રતી છે. તેથી દેશ વિરત સાગર સંયમમાં ચરણ ચારિત્રમાં તેને પણ ગણ્યું છે. હવે ગાથા 24 કે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક છે, એ અણુવ્રત નો ધારક છે, 3 ગુણવ્રતનો ધારક છે અને 4 શિક્ષાવ્રતનો ધારક છે. એ 12 વ્રતનું સ્વરૂપ ગાથા 24, 25 અને 26માં દર્શાવશે. 24, 25, 26 ગાથા અણુવ્રતનું સ્વરૂપ બતાવીને સાગર સંયમ ચરણ ચારિત્ર એનો વિષય પૂરો કરશે. ત્યાર પછી યતિ ધર્મમાં, મુનિ ધર્મમાં અનાગાર સંયમ ચરણ ચારિત્ર એનું વર્ણન શરૂ કરશે. જે 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ અહીંયા સંક્ષિપ્તમાં દર્શાવ્યું છે. એમનો જો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવો હોય કોઈને, તો રત્નકર્ણ શ્રાવકાચાર અને પુરુષાર્થસિદ્ધિ ઉપાય ત્રીજો અધિકાર, સમ્યક ચારિત્ર અધિકાર, એમાં વિસ્તારપૂર્વક વર્ણન છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાયની વિશેષતા એ છે કે અહિંસા અણુવ્રત એનો બહુ જ લંબાણપૂર્વક વિસ્તાર કરવામાં આવ્યો છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાયની રચના અમૃતચંદ્રાચાર્ય દેવે કરી છે. અમૃતચંદ્રાચાર્ય દેવ માટે ગુરુદેવ કહેતા કે અમૃતચંદ્રાચાર્ય દેવે કુંદકુંદાચાર્ય દેવના હૃદયમાં પેસીને એના હૃદયમાં રહેલા ભાવો વિસ્તારપૂર્વક કયા છે. કુંદકુંદાચાર્ય દેવના વર્તમાન વિદ્યમાન 5 પરમાગમ, એમાંના 3 રત્ન સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, આ 3 શાસ્ત્રની ટીકા 1000 વર્ષ પછી
અમૃતચંદ્રાચાર્ય દેવે કરી છે. અમૃતચંદ્રાચાર્ય દેવ માટે ગુરુદેવ કહે છે કે એમની ટીકા ન ભૂતો ન ભવિષ્યતિ. અમૃતચંદ્રાચાર્ય દેવ પણ આચાર્ય છે, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલનારા છે. એમની ટીકા ન ભૂતો ન ભવિષ્યતિ. આવી ટીકા ભૂતકાળમાં થઈ નથી, ભવિષ્યમાં થશે નહીં, એવા જ્ઞાનીના વચન છે, પૂજ્ય ગુરુદેવના વચન છે. અને માતાજી એમ કહે છે, પૂજ્ય બેનશ્રી એમ કહે છે કે જ્ઞાનીના વચન સાથે કુદરત બંધાયેલી છે. તેમ છતાં જ્ઞાનીના વચનોને અવગણીને વર્તમાનના વિદ્વાનો પોતા દ્વારા ટીકા રચવાની ચેષ્ટા કરે છે. પણ ઉત્તમ મુમુક્ષુઓ જ્ઞાનીના આત્માના અનુભવ સહિતની ટીકાનો અભ્યાસ કરી જે ટીકા આત્માનુભવીએ કરી છે એમના વચનો રસબસતા છે, એટલે કે રસબસતા અને કસદાર છે, એટલે કે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખથી ભીંજાયેલા છે, અને કસદાર એટલે પ્રયોજનભૂત છે. આત્માનો અનુભવ ન હોય અને માત્ર ક્ષોભસમ હોય તો ઉત્તમ બુભુક્ષુ વિવેક રાખીને જ્ઞાનીના વચનો દ્વારા રચાયેલી ટીકાનો અભ્યાસ કરીને આત્મકલ્યાણ કરે છે. તો હવે છે ગાથા 24, એનું હેડિંગ છે હવે. હવે એટલે અગિયાર પ્રતિમાની વાત કર્યા પછી 5 અણુવ્રતનું સ્વરૂપ કહેવામાં આવે છે. અણુવ્રત માટે પહેલાં મેં કહ્યું હતું કે ઘણા શબ્દ પ્રયોગ થાય છે. એને કથનચિત વ્રત પણ કહેવાય, દેશ વ્રત પણ કહેવાય, આંશિક વ્રત પણ કહેવાય, એક દેશ વ્રત કહેવાય, શ્રાવકના વ્રત કહેવાય. એવા ભિન્ન ભિન્ન નામ આપવામાં આવે છે. તો હવે 5 અણુવ્રતનું સ્વરૂપ કહેવામાં આવે છે. ગાથા 24. ત્યાં સ્થૂલ ત્રસ હિંસા અસત્ય અદત્તના પર નારીના
પરિહારને આરંભ પરિગ્રહ માનને અણુવ્રત કયા. એનો અર્થ સ્થૂલ ત્રસ્કાઈનો ઘાત. જો હિંસા બે પ્રકારની, ત્રસ અને સ્થાવર. તેમાં અહીંયા એક પ્રકાર બતાવ્યો ત્રસ. કેમ બંને ન બતાવ્યા? તો કે અણુવ્રતની વાત ચાલે છે. તો એમાં પ્રથમ ત્યાગ કોનો કરશે? તો કે ત્રસ જીવની હિંસાનું પાપ વધારે છે, સ્થાવર જીવની હિંસાનું પાપ ઓછું છે. એનો અર્થ એમ નહીં કે સ્થાવર જીવની હિંસા કરવી, પણ તીવ્ર કસાય હોય, તીવ્ર કસાય હોય તો પેલો તીવ્ર કસાય છૂટે. તો જુઓ, અણુવ્રતનો પાલક કોણ છે? તો કે શ્રાવક છે. કયું ગુણસ્થાન છે? તો કે પાંચમું ગુણસ્થાન છે. મિથ્યાત્વ સહિત કેટલા કસાયનો ત્યાગ છે? તો કે મિથ્યાત્વ સહિત 2 કસાયનો ત્યાગ છે. કયું ચારિત્ર પાડે છે? તો કે દેશ ચારિત્ર. અણુવ્રત કોને હોય? દેશ ચારિત્રવાનને. દેશ એટલે આંશિક, દેશ એટલે કથનચિત, દેશ એટલે કિંચિત, કિંચિત નિયમપૂર્વકનું ચારિત્ર ધારણ કર્યું છે. પાંચેય વ્રત એ ચારિત્ર દશા છે. 5 અણુવ્રત છે એ દેશ ચારિત્ર છે. એ દેશ ચારિત્રમાં પ્રથમ અહિંસા અણુવ્રતનું વર્ણન કર્યું. શું કામ? કે ખરેખર તો અહિંસા વ્રતમાં બાકીના 4 વ્રત સમાઈ જાય છે. ચોરી કરવા જાય તો પણ ભાવ હિંસા છે, જૂઠું બોલે તો પણ ભાવ હિંસા છે, પરસ્ત્રી સંગ કરે તો પણ ભાવ હિંસા છે, પરિગ્રહ ગ્રહણ કરે તો પણ ભાવ હિંસા છે. તો અહિંસા અણુવ્રતમાં સૌથી પહેલી હિંસા કોની ન થવી જોઈએ? તો કે સ્વની હિંસા પહેલાં ન થવી જોઈએ. સ્વની હિંસામાં શું આવે? તો કે એક તો ભાવ મરણ એ હિંસા છે, અને 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ એને પીડા પહોંચાડવી એ હિંસા છે. તો સૌથી પહેલું જીવને ભાવ મરણ ન કરવું જોઈએ. એમાં તો પોતાની હિંસા છે.
હવે વાત રહી દ્રવ્ય હિંસા, તો પોતાના 10 પ્રાણ એને પીડિત ન કરવા જોઈએ. હવે જુઓ, જૂઠું બોલે તો ભાવ હિંસા થઈ કે ન થઈ? ચોરી કરે તો ભાવ હિંસા થઈ કે નહીં? પર સ્ત્રી સંબંધીના ભાવ કરે તો ભાવ હિંસા થઈ કે નહીં? પરિગ્રહનો ભાવ કરે તો ભાવ હિંસા થઈ કે નહીં? ખરેખર તો અહિંસા અણુવ્રતમાં બધું સમાઈ જાય છે. પણ અહીંયા પાંચ અણુવ્રતની વાત એટલી ઊંડાણપૂર્વક દર્શાવી નથી. એ પોતે અભ્યાસ કરીને ઊંડાણપૂર્વક સમજી લેવી. તો 24 ગાથાનો અર્થ: સ્થૂલ ત્રસ્કાઈનો ઘાત, સ્થૂલ મૃષા એટલે અસત્ય, સ્થૂળ અસત્ય બોલવું, સ્થૂળ કોઈનું ન આપેલું પારકું ધન, કોઈ ન આપેલું પારકું ધન ચોરી કરવી. પારકું ધન લઈ લેવું એટલે ચોરી કહેવાય. પર સ્ત્રીનો પરિહાર, પર સ્ત્રીને ગ્રહણ કરવી. એ અબ્રહ્મચર્ય. પર સ્ત્રીનો ત્યાગ કરે તો બ્રહ્મચર્ય. પરિગ્રહ, કેટલો પરિગ્રહ રાખવો એનું એક પરિમાણ, એનું એક માપ કરવું. તો ત્રસ્કાઈનો ઘાત એ અહિંસા અણુવ્રત. સ્થૂળ અસત્ય ન બોલવું તો અચોરી અણુવ્રત. કોઈના આપ્યા વગર પારકું ધન ગ્રહણ કરવું. જૂઠું ન બોલવું તો સ્થૂળ જૂઠું ન બોલવું એ સત્ય અણુવ્રત. હવે ચોરી, પારકું ધન કોઈને આપ્યા વગર ગ્રહણ કરવું. તો કે શ્રાવક એવું ન કરે, માટે એ અચોરી અણુવ્રતનો પાલક છે. પર સ્ત્રીને માતા કે બેન સમાન માને છે. પર સ્ત્રી ઉંમરમાં નાની હોય તો ધર્મની બહેન છે. પર સ્ત્રી ઉંમરમાં મોટી હોય તો માતા સમાન. પર સ્ત્રી પ્રત્યે રાગ ભાવ રાખીને એને જોવા એ પણ ખરેખર અબ્રહ્મચર્ય છે. પરિગ્રહનું પરિમાણ ન કરે જેમ જેમ ધન આવતું જાય એમ એમ ભૂખ વધારે ઉઘડતી જાય. તો કે શ્રાવકને એવું ન હોય.
પોતાનું જીવન વિતાવવા માટે ઘણા એવા દાખલા છે. બનારસી દાસી હતા. રાજાના 9 રત્નમાં એક રત્ન હતા. રાજાએ એક વખત પૂછ્યું એના મંત્રીને કે આ બનારસી દાસને શું છે કે? તો કે સાહેબ ટોપીનો વેપાર કરે છે, એમાં કોઈ લાંબુ ધન એની પાસે હોય એવું ના બની શકે. તો રાજાને એમ થયું કે આ મારા 9 રત્નમાં એક છે, બુદ્ધિમાન છે, સજ્જન છે, ધાર્મિક વૃત્તિવાળા છે. તેને ફરમાન કર્યું કે બધાએ ટોપી પહેરવી ફરજિયાત છે. થોડા સમય પછી પાછું રાજાએ પૂછ્યું કે હવે કેમ છે? તો મંત્રીએ કહ્યું કે સાહેબ એ તો રોજની 6 ટોપી વેચાઈ જાય એટલે દુકાન બંધ કરીને ચાલ્યા જાય છે. તો પરિગ્રહનું પરિમાણ તો આ ટૂંકામાં કહ્યું કે 5 પ્રકારના અણુવ્રત. વિસ્તારથી સમજવું હોય તો પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક, મિથ્યાત્વ અને 2 કસાઈને ત્યાગીને સમ્યક દર્શન જ્ઞાન સહિત દેશ ચારિત્ર પ્રગટ કર્યું હોવાથી, 2 કસાઈનો ત્યાગ હોવાથી ત્રસ્ત જીવોની હિંસા જેવા તીવ્ર કસાઈઓ એને છૂટી ગયા છે અંતરંગથી. સ્થૂળ અસત્ય કથન જેને અંતરંગથી કસાઈ છૂટે એવા સ્થૂળ અસત્ય કથનો કરવાનો કસાય જ જેને છૂટી ગયો છે. પૂર્વ પુણ્યના યોગે પોતાને મળેલું ધન આદિ એમાં પણ હુંપણું ને મારાપણું જેને છૂટી ગયું અંતરંગથી, એને પારકું ધન લેવા માટેના કસાઈ ભાવો સેજે હોતા નથી. જે સ્વસ્ત્રીને પણ પરદ્રવ્ય સમજે છે, પૂર્વ કર્મને કારણે પોતાને મળેલું સંયોગમાં શરીર એને પણ જે પરદ્રવ્ય સમજે છે, સ્વશરીરમાં પણ જેને હુંપણું કે મારાપણું નથી, સ્વશરીર પ્રત્યે પણ હુંપણું એટલે મિથ્યાત્વ ને મારાપણું એટલે 2 કસાઈ ત્યાગ થઈ ગયો છે. પોતાના શરીર પ્રત્યે પણ કસાઈ જેને ઘટી ગયો છે એને સ્વસ્ત્રી કે પરસ્ત્રી એના ભોગવટાના રૂપી ભાવ રૂપી કસાઈ અંદરથી છૂટી ગયો હોવાથી એને એવા ભાવો હોતા નથી. પોતાને પૂર્વ કર્મના ઉદયમાં મળેલા સંયોગ રૂપે 10 પ્રકારના પરિગ્રહ એ પણ મારા નથી
એમાંથી હું પણ ને મારા પણ છૂટેલું છે, એના પ્રત્યેનો કસાય ભાવ, પરિગ્રહ પ્રત્યેનો કસાય ભાવ છૂટી ગયો છે. તો એવા જીવને પણ સેજે પરિગ્રહનું પરિમાણ સેજે હોય છે. સમય થયો છે. ચોવીસ ગાથાનો ભાવાર્થથી નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચાલશે. શ્રાવકનું સ્વરૂપ દિવ્ય ધ્વનિ દ્વારા સમજાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. શ્રાવકના સ્વરૂપની વાત મહાવિદ્ય ક્ષેત્રથી લાવનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે શ્રાવકનું સ્વરૂપ નિશ્ચયપૂર્વક વ્યવહારથી સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. નિશ્ચયપૂર્વકનો વ્યવહાર જેને પ્રગટ થયો છે એવા પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો